હેલો દોસ્તો, તો ચાલો આજે બનાવીએ આ હોટ એર બલૂન, જેનો યુઝ તમે ગિફ્ટ માટે કે પછી ફ્લાવર અરેન્જમેન્ટ માટે કરી શકો છો. જેના માટે તમને જોઈશે ટિશ્યુ પેપર, એક બલૂન, વોલ પુટ્ટી અને ફેવિકોલનો ગોલ, અને સાથે નીચેનું બાસ્કેટ બનાવવા માટે પોપકોર્ન બકેટ ઓર કોઈ બીજું બકેટ પણ તમે યુઝ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આખા બલૂનની ઉપર મેં ટિશ્યુ પેપરને વોલ પુટ્ટી, ફેવિકોલ અને પાણીનો જે ગોલ બનાવ્યો છે એનાથી સ્ટીક કરી દીધું છે. મારા દીકરાએ પણ આમાં મારી મદદ કરી છે. 24 કલાકમાં એ સુકાઈ જશે અને ત્યારબાદ આપણે જે બલૂન છે એને ફોડી લઈશું. તો તમે જોઈ શકો છો કે ઉપરનો જે બલૂનનો જે ભાગ છે એ તૈયાર થઈ ગયો છે. હવે એના એજીસને સાચવીને થોડા કટ કરી લેશું. તો આપણો હોટ એર બલૂનનો બલૂન જે છે રેડી થઈ ગયો છે. હવે પોપકોર્ન બકેટ ઉપર કેન્ડી સ્ટિક અને લેસ અને થોડા જ્યુટ લેસીસના હેલ્પથી ડેકોરેશન કરી લેશું. અહીં તમે તમારી પસંદગી પ્રમાણે ડેકોરેશન કરી શકો છો. તમે જે પર્પઝ માટે આ બકેટ બનાવો છો એને અકોર્ડિંગલી ડેકોરેશન કરશો તો એ વધારે સુંદર લાગશે. તો આ રીતે મેં મારું જે બકેટ છે એને રેડી કરી દીધું છે. હવે આપણે બલૂનને પણ કલર કરી લેશું. કલર કરવા માટે મેં અહીં પેસ્ટલ કલર્સનો યુઝ કર્યો છે, કારણ કે પેસ્ટલ કલર્સ આજકાલ બહુ ટ્રેન્ડમાં છે. તમે તમને ગમતી ડિઝાઇન, ગમતા કલરનો યુઝ કરી શકો છો. તમે ઈચ્છો તો આના પર કસ્ટમાઇઝ મેસેજીસ ઓર નામ પણ લખી શકો છો. ખાસ કરીને નાના બાળકોને કોઈ ગિફ્ટ આપવું હોય તો આનો ઉપયોગ તમે કરી શકો છો, એમના નામ લખીને પણ. તો જો અહીં મેં આ રીતે કલર કરીને બ્લેક આઉટલાઇન આપી દીધી છે. બ્લેક આઉટલાઇનને કારણે બલૂન જે છે વધારે એટ્રેક્ટિવ લાગશે. અહીં તમે ઈચ્છો તો તમારી પસંદગીની પેટર્ન્સ ડ્રો કરી શકો છો અથવા સ્ટીકર્સ પણ સ્ટીક કરી શકો છો. સો એવા લોકો કે જેમને થોડું ડ્રોઈંગ ઓર કલરિંગમાં નથી ફાવતું, એ લોકો પ્રિન્ટેડ સ્ટીકર્સને પણ અહીં સ્ટીક કરી શકે છે. ઓર લેસીસ ઓર અધર મટીરિયલનો યુઝ કરીને પણ તમે આ બલૂનને ડેકોરેટ કરી શકો છો. પરંતુ હું ઈચ્છતો હતો કે આ જે બલૂન છે એ બને એટલું હલકું રહે વજનમાં, અને એટલે મેં આ બલૂનની ઉપર કશું પણ સ્ટીક કર્યું નથી. હવે બકેટ અને બલૂનની અંદર આપણે જ્યુટ રોપ બાંધી દઈશું. જો તમે આને ટેબલ ટોપ પર મૂકવા માંગતા હો તો જ્યુટ રોપની જગ્યાએ તમે ત્યાં વુડન સ્ટિક્સ યુઝ કરી શકો છો, જેથી કરીને ટેબલ પર સ્ટેન્ડ થઈ શકે. અહીં મારે આને હેંગ કરવું હતું એટલા માટે મેં જ્યુટ રોપનો યુઝ કર્યો છે. તો જો આ રીતે જ્યુટ રોપ સાથે હવે આપણા બલૂનને આપણે અટેચ કરી લઈશું. તો તૈયાર છે આપણું હોટ એર બલૂન. અને ત્યાર પછી મને આઈડિયા આવ્યો કે આને આપણે લેમ્પ પણ બનાવી શકીએ, અને એટલે મેં થોડી લાઇટ્સ અંદર અરેન્જ કરીને પણ જોયું તો બહુ સુંદર લાગી રહ્યું હતું. પરંતુ હું આમાં ફ્લાવર અરેન્જમેન્ટ કરીશ તો તમે જોઈ શકો છો કેટલો સુંદર ફ્લાવર અરેન્જમેન્ટ લાગી રહ્યું છે આપણા હોટ એર બલૂનની અંદર. વિડીયો ગમે તો શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.